પાલનપુર નવા બસ સ્ટેન્ડ ખાતે ગંભીર બેદરકારી, વારંવાર રજૂઆત છતાં તંત્ર નિષ્ક્રિય, મોટી દુર્ઘટના થવાની ભીતિ. પાલનપુર શહેરના નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ કોમર્શિયલ કોમ્પ્લેક્સ નજીક રાત્રે અંદાજે 12:30 વાગે એક ગંભીર ઘટના બની હતી. સ્થળ પર સ્થાપિત માળખાનો એક ભાગ તૂટી પડતા આસપાસના દુકાનદારો અને નાગરિકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ જો આ ઘટના દિવસ દરમિયાન બની હોત તો અનેક લોકો ઇજાગ્રસ્ત થઈ શક્યા હોત. સ્થાનિક દુકાનદારોના જણાવ્યા મુજબ આ વિસ્તારની સલામતી અને જાળવણી અંગે અગાઉ પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી. કલેક્ટરશ્રી સહિત સંબંધિત તંત્રને લેખિત અને મૌખિક જાણ કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. ઘટના બન્યાના બીજા દિવસે સાંજે લગભગ 7 વાગ્યા સુધી પણ જવાબદાર વિભાગનો કોઈ અધિકારી સ્થળની મુલાકાતે આવ્યો ન હોવાનું દુકાનદારોનું કહેવું છે. રાજુભાઈ ઢોસાવાળા સહિત આસપાસના વેપારીઓએ આક્ષેપ કર્યો છે કે તંત્રની બેદરકારીના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આવી ઘટનાની જવાબદારી કોની ગણવી? કામ કરનાર કોન્ટ્રાક્ટરની, કામની દેખરેખ રાખનાર એજન્સીની, નગરપાલિકાની, જિલ્લા વહીવટીતંત્રની કે પછી સમગ્ર પ્રોજેક્ટની જવાબદારી સંભાળનાર અધિકારીઓની? વેપારીઓએ માંગ કરી છે કે ઘટનાની તાત્કાલિક ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે, જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે, તેમજ સમગ્ર વિસ્તારના બાંધકામ અને સલામતીની તકેદારીનું તાત્કાલિક નિરીક્ષણ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ ન સર્જાય. રિપોર્ટર ઘનશ્યામભાઈ, પાલનપુર. ઓકે, શું બનાવ બન્યો છે? બનાવ આ વારાઘડી ઉપરની સ્લીપ થોડી હલકી છે કે જે હોય વારાઘડી આવી રીતના આ 6 થી 5મી વાર પડી છે. એટલે ઓના ઉપર થોડું ધ્યાન રાખે અને એના જલ્દી કોઈ નિકાલ લાવે. બાકી કોઈ જાનહાનિ થાય તો જવાબદારી કોની? અમે તો દુકાન લીધી ને એના પૈસા આપી દીધા, સફાઈ વેરાના પૈસા આપી દીધા, એમાં અમારી કોઈ જવાબદારી નથી. કેટલા સમયથી પ્રોગ્રામ? આ તો લગભગ સમજો કે 2-3 વર્ષ થઈ ગયા આ વાત. આ ક્યારે બન્યું છે? આ બસપોર્ટ બન્યા પછી સમજો કે 5-1 વર્ષ થયા, 5 થી 6 વર્ષ. આજે બનાવ ક્યારે બન્યો છે? આ બનાવ બન્યો રાત્રે બન્યો 1 વાગે, 12:30 1 વાગે. હા. તમારી શું માંગ છે? અમારે તો કેવી માંગ છે કે આ જલ્દીથી જલ્દી ઓલું નિકાલ આવે, કામ કરે અને નિકાલ આવે તો સારી વાત છે. બાકી કોઈ ગ્રાહકને કોઈ કસ્ટમર અમે બી કોઈ જાનહાનિ થાય તો એના પછી શું કરવાનું? એમ માણસ મરી ગયા પછી જવાબદારી કોણ? ઓકે, આપનું નામ? રાજુભાઈ ઢોસાવાળા. आप बोल रहे हिंदी में चल आपका नाम बोलना, सारी विगत बताना, ठीक है? नाम टीकम चंद। एक मिनट. ओके. नाम टीकम चंद है। हम यहाँ पे हमेशा डोसा खाने के लिए आते हैं अधिकतर, और ये 3-4 बार घटना घटी है। मुझे लगता है प्रशासन तब तक नहीं जागेगा जब तक कि यहाँ पे किसी व्यक्ति की जान नहीं चली जावे। पहली बार हुआ, पहली बार बच गए भगवान की कृपा से, दूसरी बार हुआ, दूसरी बार बच गए, आज 4-5वीं बार हादसा हो रहा है। अगर इस हादसे में कोई मर जाएगा उसके बाद प्रशासन जाग जाएगा, तुरंत सारे काम हो जाएंगे। तो मेरा कहना यही है प्रशासन से कि क्यों न मरने से पहले ही जाग जाए और पहले ही काम हो जाए ताकि जनहानि होने से बच जाए. सर